બાકી એ છે આ બધા સાંભળી ભાઈ એ બધો પરવાદાનો વાત છે એને મોટી બકરી આપી મોટી કામ પડી જાય આ તો નિર્દોષ છે જવા દો ભરવાડને બોલાવો ભરવાડને બોલાય બોલાવ મુગાટ મારું મુગાટ ક્યાં ગયું ભરવાડ તને બોલાવવાનું કારણ એક જ છે કે તે નાની બકરીની જગ્યાએ મોટી બકરી કેમ વેચી ને આની દિવાલ પડી અને ટોકરી મરી બકરી આ બકરી મરી મહારાજ આમાં મારો કોઈ વાંક નથી. ત્યાંથી કોટવાલ એની સવારે લઈને ધામધૂમથી નીકળતો હતો. મારું ધ્યાન એમાં ગયું. એમાં નાનીના બદલે મોટી બકરીને મેં વેચી કાઢી. મારો શું મારી તમને પોગશે. કોટવાલને લાવો મારા સારા ઘરમાં આપણા રાજ્યમાં જ આવું કોટવાલ છે બોલાવો કોટવાલ હાજર થાય. હે કોટવાલ તે એવી કેમ સારી સવારી કાઢી કે ભરવાડન નાની બકરીની જગ્યાએ મોટી બકરી વેચી અને દિવાલ પડી અને આની બકરી મરી મહારાજ એમાં મારો કઈ વાત નથી મહારાજ અને ફાંસી લટકાવી મહારાજ નહીં મારો કઈ વાત નથી મહારાજ ગુરુજી કહેતા હતા કે આ ગામમાં રહેવા એવું નથી પણ હા એમની વાત બી સાચી છે કે આ ગામમાં લોકો સારા નથી પણ આપણે શું આપણે તો ભાઈ મજા કરવાની છે મજા આવી ગઈ આરામ કોણ છો તમે બહુ ખાધું. મને કોઈ બચાવો બચાવો ગુરુજી ગુરુજી બચાવો ગુરુજી
મને બચાવી લો. તારી આવી ઘટના કેમ થઈ? એક દીવાલ પડી ગઈ તો એના કારણે બકરી મરી ગઈ. આ લોકો મને ફાંસી આપે છે. ચિંતા ના કરી. મને ફાંસી આપો. મને ફાંસી આપો. મારે ફાંસી જોઈએ છે ગુરુજી. ના ના મને ફાંસી આપો. કારણ કે હું વૃદ્ધ છું અને હું વડીલ છું. મને ફાંસી અરે મંત્રી આ શું કુસુર ચાલી રહી છે? મહંતવાદ, તમે કહો તમારે શું કામ ફાંસીએ ચડવું છે? રાજા, આ જે ઘડી છે ને એ બહુ શુભ ઘડી છે. આમાં જે પણ મૃત્યુ પામશે તે સ્વર્ગમાં જશે. ફાંસીએ તો હું ચડીશ. હા હું જ ચડીશ. હા, હું ચડીશ ફાંસીએ. અરે મને ચડવા દો. મને ફાંસી આપો. અરે ફાંસી મને ચડવા દો. ચૂપ! મને આ રાજ્યનો રાજા કોણ છે? જો રાજા જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી બીજા કોઈનાથી સ્વર્ગમાં જવાય તો મને ફાંસી આપો. ચલો જલ્દી મને ફાંસી આપો. એક મિનિટ મુગટ મારો આપી દો યાર. આપી દો. નીચે મૂકી દો. મેરી નબી પોપટ રાજા ટકેસેર બાજી ટકેસેર ખાજા મેરી નબી પોપટ રાજા ટકેસેર બાજી ટકેસેર ખાજા મેરી નબી પોપટ રાજા ટકેસેર બાજી ટકેસેર ખાજા. અંધેરી નગરી યો એ રાજા ગયો ટકે શેર ભાજી અને ટકે શેર